તો વાપીના આનંદનગરનો મુખ્ય માર્ગ ધોવાઈ જતા બિસ્માર હાલતમાં રોડ છે। ભારે વરસાદ પછી રસ્તો ધોવાયો અને વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો। ખોદકામ પછી રસ્તો યોગ્ય રીતે ન બનાવાયાનો આક્ષેપ ત્યાંના લોકોએ કર્યો। પાઇપલાઇનની કામગીરી દરમિયાન ખોદકામ કરવામાં આવ્યું હતું। યોગ્ય રસ્તો ન બનાવી માત્ર કપચી નાખી દેવામાં આવી છે। ખરાબ રસ્તાના કારણે લોકોમાં અકસ્માતનો ભય પણ છે, તો રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી। में महानगर पालिका होने के बाद में हम सब निवासियों को ऐसी उम्मीद थी कि निवासियों को काफी सुविधा मिलेगी, सड़कें हुई, सीवरेज लाइन हुई, लेकिन ऐसा कुछ नजर नहीं आता है। हमारी बिल्डिंग नीलकंठ एविडेंस के सामने यहाँ पे रोड के नीचे पाइपलाइन डाला गया था। पाइपलाइन डालने के बाद में उन्होंने कुछ नॉर्मल रोड, कच्ची रोड बना दी थी। उसके बाद में करीब बारिश के बाद में ये रोड का पूरा सत्यानाश हो गया, बह गई या कुछ भी प्रॉब्लम हुई, क्योंकि बराबर प्रॉपर रोड नहीं बनी थी। આગળ જોતા જોતા આ બધો વરસાદ વધારે આવી ને એટલે બધો ઉખડી ગયો ને બધા લોકો અહીંયા પડવા લાગ્યા। કોઈ હોસ્પિટલ પહોંચ્યો, કોઈ અહીંયા પડ્યો ને અત્યારે બી જે આ નાખી છે ને કપચી, આ બહુ ખરાબ છે અને મહાનગરપાલિકાથી અમને વિનંતી છે ગમે તેમ કરીને થોડી ઉતાવળ કરીને અને આ રસ્તો અહીંયાનું છે, અમારા બિલ્ડિંગની સામે રસ્તો જે જાય છે તે બહુ ખરાબ છે અને આગળ કઈ રસ્તો બન્યો હતો અને ભારે વરસાદ થયો અને પાછો રસ્તો એ ઉખડી ગયો, તેની પર એકદમ પેલો કામ કરેલું નથી, વ્યવસ્થિત કામ થયું નથી એટલે રસ્તો ખરાબ થઈ ગયો છે।